ભરૂચ જિલ્લામાં પછાત વર્ગના લોકોના પ્રશ્ન મુદ્દે બીટીપીનું જિલ્લા કલેક્ટરને આવેદન। 17 વર્ષથી અનુસૂચિત 5 અને 6 ની અમલવારી કરાઈ જ નથી। ભરૂચની કોલેજમાં અભ્યાસ કરતી તરુણીની બહેનપણીએ જ બદનામ કરવાનું કાવતરું રચ્યું। તરુણીની વિડીયો કોલ તથા મેસેજ કરી હેરાનગતિ કરતા મામલો પોલીસ મથકે પહોંચતા 3ની ધરપકડ, 1ની ઉંમર નાની હોવાનું જણાઈ આવ્યું। પોલીસે તમામ મોબાઈલ મુદ્દામાલ જપ્ત કર્યા। ભરૂચ શહેર જિલ્લામાં વસતા આદિવાસી, દલિત, મુસ્લિમ તેમજ અન્ય પછાત વર્ગના લોકોએ કલેક્ટર કચેરીએ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના નેજા હેઠળ લોકોના સળગતા પ્રશ્નો મુદ્દે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। છેલ્લા 17 વર્ષથી સંવિધાનમાં આદિવાસીઓ આવેલી અનુસૂચિ 5 અને 6 ની અમલવારી પણ ગુજરાત રાજ્યમાં કરાઈ નથી। ફોરેસ્ટ રાઇટ્સ 2006 ની અમલવારી પણ સંપૂર્ણ રીતે કરાઈ નથી। ત્યારે આદિવાસી વિસ્તારને લૂંટવા માટે નવા પ્રોજેક્ટ સરકાર દ્વારા અમલમાં મૂકી આદિવાસી સમાજને વિસ્થાપિત કરવાનો કારસો ભાજપ સરકાર રચી રહી હોવાના આક્ષેપ પણ કર્યા છે। વધુમાં તેઓએ જણાવ્યું કે આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે આપવામાં આવે છે, પરંતુ આદિવાસી, દલિત, મુસ્લિમ અને પછાત વર્ગના સમુદાયને ભારત સરકાર કે ગુજરાત સરકાર સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પાલિકા તેમજ ગ્રામ્ય પંચાયત દ્વારા કેટલું માથાદીઠ બજેટ ફાળવવામાં આવે છે તેની જાણકારી અપાતી નથી, જેથી દરેક વર્ગના લોકોને એમને મળતું કુલ બજેટ અને તેનો વપરાશ કઈ રીતે કરવામાં આવે છે તેની માહિતી વાકેફ કરવા માટે બજેટ કાર્ડ આપવામાં આવે છે તેવી પણ જાણ કરી હતી। જે ભરૂચ જિલ્લા ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા તમામ પ્રશ્નો મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી। જો કે લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો પણ સજ્જ થઈ રહ્યા છે, ત્યારે ભરૂચ લોકસભાની બેઠક ઉપર ત્રિપાખ્યા જંગ ખેલાય તો તેમાં કોઈ જ બેમત નથી। છેલ્લા 23 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બંધારણની જે મૂળભૂત ભાવના છે, સમાનતા, ન્યાય, બંધુત્વ, ભાઈચારો, એનો છેદ ઉડાડીને ગુજરાતમાં મુઠ્ઠીભર મૂડીવાદી અને સ્થાપિત હિતોનું સામ્રાજ્ય જોવા મળે છે। ભયભૂત ભ્રષ્ટાચાર દૂર કરવાનો જે ટોલ આપીને સત્તાના કેન્દ્ર પર બેઠેલી ભારતીય જનતા પાર્ટીના સરકારમાં આજે આદિવાસી, દલિત, મુસ્લિમ, પછાત વર્ગના લોકો ભયભીત છે। સૌના સાથ, સૌના વિકાસની નારા વચ્ચે મુઠ્ઠીભર મૂડીવાદી અને સ્થાપિત હિતોનો વિકાસ જોઈ રહ્યા છે। ત્યારે આદરણીય છોટુભાઈ વસાવા સાહેબ છેલ્લા 40 વર્ષથી બંધારણના અધિકાર માટે વિકાસ સાથે સામાજિક ન્યાયની વૈચારિક આંદોલન ચલાવી રહ્યા છે, અને એના ભાગરૂપે અમે આજરોજ આદરણીય છોટુભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ અમે આવેદનપત્ર આપવા માટે રાજ્ય સરકારને અમારી લાગણી પહોંચાડવા માટે ઉપસ્થિત થયા છે। ભરૂચની કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને બદનામ કરવા બહેનપણીએ જ અન્ય યુવાનોને મોબાઈલ નંબર આપી યુવાનોએ વિવિધ મોબાઈલ નંબર પરથી ધાકધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે 3 યુવાનોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચની કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે ક્લાસમાં જ અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થીની સાથે સામાન્ય વાતને લઈ તું મેમે થયું હતું, જેની રીસ રાખી વિદ્યાર્થીનીને બદનામ કરવા વિદ્યાર્થીનીએ જ મોબાઈલ નંબર અન્ય યુવાનોને શેર કરતા ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રહેતા સાકિર જબ્બાર અહમદ શાહ, દીવાન રહેવાસી, ઘર નંબર 66, નેશનલ પાર્ક, જંબુસર રોડ, સમીર અયુબ મોહમ્મદ વોરા પટેલ રહેવાસી, ઘર નંબર 58, સુકૂન બંગલોઝ, મુનસી સ્કૂલ પાછળ, મનુબર ચોકડી, ભરૂચ, મોહમ્મદ ઇલિયાસ અબ્દુલ રજાક મેમણ રહેવાસી, ઘર નંબર G3, સર્વર પાર્ક, જંબુસર રોડ, ભરૂચ નાઓએ જાડેશ્વર ખાતેની સોસાયટીમાં રહેતી અને ભરૂચની કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને વિવિધ મોબાઈલ નંબરો પરથી વિડીયો કોલિંગ તથા મેસેજ કરી હેરાનગતિ કરતા વિદ્યાર્થીનીના પિતાએ ભરૂચની સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે પણ ભોગ બનનાર વિદ્યાર્થીનીના પિતાની ફરિયાદ લઈ ગણતરીના કલાકોમાં જ 3 જણાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી। ગઈકાલના રોજ એક ફરિયાદી શ્રીએ આવીને હકીકત જણાવેલ કે પોતાની પુત્રીને અલગ અલગ નંબર પરથી અલગ અલગ વિડીયો કોલ તેમજ વિડીયો મેસેજ કરી હેરાન પરેશાન કરતા હોવાની હકીકત જણાવેલ, જે આધારે તેઓની અત્રેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈ તપાસ તજવીજ કરતા 3 ઈસમોએ છોકરીને અલગ અલગ ફોનથી હેરાન પરેશાન કરવાનો ઈરાદો કરેલ, જે આધારે ફરિયાદ આધારે 2 આરોપીઓને રાત્રિના 31 વાગે અટક કરેલ છે, જે પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક હોય તેને ડિટેન કરવામાં આવેલ છે અને તેઓ પાસેથી
મોબાઈલ કબજે કરવામાં આવેલ છે. કઈ રીતે આવતા એના નંબર કઈ રીતે મેળવ્યો? તેઓએ મોબાઈલ કોલેજ પરથી કે કોઈ અન્ય મિત્રો દ્વારા મોબાઈલ નંબર મેળવેલ, એના આધારે ચેટિંગ કરે કે ભાઈ હેલો હાય, હું તમારું નામ શું છે, આવી રીતની હકીકત જણાવી અલગ અલગ નંબરથી ઇલેક્ટ્રોનિક મીડિયાથી હેરાન કરતા હોય એ બાબતેની રજૂઆત આવેલ, જે આધારે ફરિયાદ દાખલ કરેલ છે. કરજણ તાલુકાના ખાંધા ગામની સીમમાં આવેલું કથિત પ્રાચીન મંદિર તંત્ર દ્વારા તોડી પાડતા ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. કરજણ તાલુકાના ખાંધા ગામની સીમમાં આવેલું અને હિન્દુ સંપ્રદાયના લોકોની આસ્થા સાથે જોડાયેલ 1 વર્ષો પુરાણા કથિત હનુમાનજીના મંદિરને કલેક્ટરના આદેશથી મામલતદારની હાજરીમાં પોલીસ બંદોબસ્ત સાથે ગતરોજ જેસીબી મશીન વડે તોડી પાડતા ખાંધા સહિત આસપાસના ગામોના શ્રદ્ધાળુઓમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ તાલુકાના ખાંધા ગામની સીમમાં માનપુર જવાના રોડ ઉપર ખાંધા એરિયા તરીકે ઓળખાતા વિસ્તારમાં વૃક્ષના થડમાં વર્ષો પુરાણી હનુમાનજીની મૂર્તિ આવેલી હતી. ત્યાં રહેતા પૂજારીએ ધીરે ધીરે 3 થી 4 ઓરડીઓ બનાવી હતી. આ કહેવાતી જગ્યાવાળી સરકારી જમીનમાંથી સરકારના સ્પેશિયલ પ્રોજેક્ટ તરીકે રેલવે કોરિડોરમાં ઓળખાતા રેલવે કોરિડોરમાં જમીન સંપાદિત થયેલી હતી, જે ધાર્મિક સ્થળ હોવાને કારણે અહીં બીજા કારણોસર જમીન સંપાદિત કામગીરી અટવાઈ રહી હતી અને કામગીરી વિલંબમાં પડી હતી, જે કલેક્ટરના આદેશથી મામલતદારે દૂર કરાવી કબજો મેળવતા શ્રદ્ધાળુઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જ્યારે ગ્રામજનોના જણાવ્યા મુજબ આશરે 800 વર્ષ પ્રાચીન એક હનુમાનજીનું મંદિર આવેલું હતું અને વડવાઓથી હનુમાનજીના મંદિર સાથે ખાંધા ગામ સહિત આસપાસના ગામોના હિન્દુ શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે. આ મંદિરમાં નિયમિત પૂજા અર્ચના તથા આરાધના થતી હોવાનું પણ શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે કથિત મંદિર ખાંધ ગામની સીમમાંથી પસાર થનારી રેલવે કોરિડોરમાં આવતા ગતરોજ કલેક્ટરના આદેશથી મામલતદારની હાજરીમાં જેસીબી મશીન વડે તોડી પડાયું હતું, જેની જાણ ખાંધા ગામમાં થતા ગામના વસતા હિન્દુ સંપ્રદાયના લોકોમાં તંત્ર સામે ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. જેના પ્રત્યાઘાત રૂપે શનિવારના રોજ ગામના હિન્દુ સંપ્રદાયના લોકોએ ગામના પાદર તથા સીમમાં આવેલ કથિત મંદિર પાસે મોટી સંખ્યામાં એકઠા થઈ તંત્ર દ્વારા તોડી પડાયેલ મંદિરના પુનઃનિર્માણ માટે બુલંદ માંગ ઉઠાવી પોતાનો ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો અને તોડી પડાયેલ કથિત મંદિરનું જો પુનઃનિર્માણ કરવામાં નહીં આવે તો ખાંધા, માનપુર, અભરા, સંભોઈ, બોડકા, કણભા, કુરાઈ, કરજણ, મિયાગામ સહિતના ગામોના હિન્દુ સંપ્રદાયના લોકોની જે લાગણી દુભાઈ છે અને ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી છે, તે સર્વે ગામના હિન્દુ સંપ્રદાયના લોકો મંદિરના પુનઃનિર્માણ માટે ઉગ્ર આંદોલન સહિત ભૂખ હડતાલની ચીમકી પણ ઉચ્ચારી હતી. હવે જોવાનું એ રહ્યું કે ખાંધા ગામની સીમમાં તોડી પડાયેલ કથિત પ્રાચીન હનુમાનજીના મંદિરના વિવાદનું સંબંધિત તંત્ર દ્વારા શું નિરાકરણ લાવવામાં આવે તે તો આવનારા દિવસોમાં જ જાણવા મળશે. મારું ગામ કરજણ તાલુકાના ખાંધા ગામે આવેલી જે અરઈ હનુમાનજીની વર્ષો જૂની મૂર્તિ હતી અને મંદિર જે હતું એ મંદિર તોડી નાખવામાં આવ્યું છે. જે મંદિર અમારે તાત્કાલિક નહીં થાય તો અમે ચૂંટણી બહિષ્કાર કરીશું અને કોઈને વોટ આપીશું અને અમે મંગળવારથી ભૂખ હડતાલ ઉપર ઉતરવાના છે. ભૂખ હડતાલ પર અમારે કોઈ એનું નિવારણ નહીં આવે તો અમે આગળ કોઈ બી કરવા તૈયાર છે. આત્મવિલોપન કરવા પણ અમે તૈયાર છે. આપઘાત કરવા તૈયાર છે. અમારું મંદિર જોઈએ. ખાંધા ગામની અંદર હનુમાનજીનું વર્ષો જૂનું મંદિર આવેલું, એ મંદિર રેલવે કોરિડોર વાળાએ તોડવાથી હિન્દુ ધર્મની લાગણી દુભાઈ છે. એના માટે અમને પુનઃ મંદિરની તૈયારી કરે ને નવું મંદિર બનાવીને આલે અમને, એવી અમારી ભક્તોની લાગણી છે. અને આ જે હિન્દુ હનુમાનજીની મૂર્તિ જે તૂટી છે અને એનું અમને દિલ દુખાયું છે બહુ વધારે. એના માટે અમારે આ મંદિરનું જો પુનઃનિર્માણ નહીં થાય એના માટે અમારે ભૂખ હડતાલ પર કે આત્મવિલોપન કરવાનું થશે, તો છતાં અમે એ આત્મવિલોપન ને ભૂખ હડતાલ ઉપર બેસવા તૈયાર છે. અંકલેશ્વરમાં ટોઈંગ વ્હીકલ આવશે એવી મોટા પાયે જાહેરાત ભરૂચ જિલ્લા પોલીસ તરફથી થઈ હતી, પરંતુ હાલ એની કોઈ ગતિવિધિ દેખાતી નથી અને ટ્રાફિક જામની સમસ્યા વકરતી જઈ રહી છે. અંકલેશ્વર ભરૂચી નાકા વિસ્તારમાં શનિવારે સવારે અંદાજે 1 કલાક સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક પોલીસ અને BTETના જવાનોની ગેરહાજરી વચ્ચે નર્ધમ અંધાધૂંધ અને અરાજકતા ફેલાઈ જતા લોકોના સમય બળતર અને પર્યાવરણ એની ત્રણેયને બગાડ થયો હતો.
એક તરફ બોર્ડ એક્ઝામના લીધે પરીક્ષા કેન્દ્રોની આસપાસ તો ભીડ હોય જ છે, પણ મુખ્ય રસ્તા પર પણ ટ્રાફિકનો ભારે જમાવડો જોવા મળી રહ્યો હતો. ટ્રાફિક પોલીસ કે પછી BTETના જવાનોની અગમ્ય કારણોસર ગેરહાજરીના લીધે ટ્રાફિક જામના લાંબા સમય સુધી વાહન ચાલકોએ અટવાવું પડ્યું હતું. 1 મહિના પહેલા જ આડેધડ પાર્કિંગ કરનારા વાહન ચાલકો અને રિક્ષા ચાલકોને પાઠ ભણાવવા માટે ટોઈંગ વેન આવશે એવી જાહેરાત મોટા ઉપાડે ભરૂચ જિલ્લા પોલીસે કરી હતી. અંકલેશ્વરમાં પણ આ વ્હીલ આવવાનું હતું, પરંતુ જાહેરાત પણ જાણે નિરર્થક સાબિત થઈ છે. આજ દિન સુધી આવું કોઈ વ્હીલ અંકલેશ્વર આવ્યું જ નથી. બોર્ડ પરીક્ષાના લીધે અને આડા દિવસે પણ અંકલેશ્વરના હજારો વાહન ચાલકો રોડ ઉપર જ પાર્કિંગ કરે છે. લારી ગલ્લા ધારકો પણ રસ્તો એમના નામે કરી લીધો હોય એમ વર્ષોથી ચાલે છે. ત્યારે લોકોની હાલાકી ઘટાડવાના બદલે પોલીસ વિભાગ અને પોલીસ તંત્ર બંને તદ્દન નિષ્ફળ જઈ રહ્યા છે. આની સામે હવે જિલ્લા પોલીસ વડા કોઈ અસરકારક પગલાં લેશે કે નહીં એ સવાલ લોકોના મનમાં ઉઠી રહ્યો છે. આમોદથી આચોદ વચ્ચે આવેલ મોટા પુલ તરીકે ઓળખાતા પુલની દયનીય પરિસ્થિતિ. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદથી દહેજ જવાના માર્ગ ઉપર આમોદ અને આછોદ ગામની વચ્ચે પુલ આવેલો છે. જે પુલની રેલિંગ ઘણા સમયથી તૂટી ગઈ છે, છતાં તંત્ર દ્વારા કોઈ જ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી. તેમજ પુલની રેલિંગની હાલત પણ ઘણી જર્જરિત થઈ ગઈ છે. જે વૃદ્ધ માણસ જેમ કમરેથી વાંકો વળી જાય છે તેમ પુલની રેલિંગ પણ વાંકી વળી ગઈ છે. તેમ પુલની હાલત નજરે પડે છે. આ પુલની રેલિંગ જાણે હમણાં જ નીચે ખાડીમાં ઘસી પડે તેમ લાગી રહ્યું છે. આ પુલ પરથી આશરે હરરોજ 5000 જેટલા વાહનો પસાર થાય છે. તેમજ મજૂરી કામ કરનારા અને નાના મોટા ફેરિયાઓ સાયકલ લઈને પણ પસાર થાય છે. શું આ તૂટેલી રેલિંગને તંત્ર ક્યારે રિપેરિંગ કરશે કે પછી કોઈ જાનહાનિ નુકસાન થાય કે પછી કોઈ કાળજું કંપાઈ જાય તેવી ઘટના બને એની તંત્ર વાત જોઈને બેઠું છે. સુગતિશીલ અને વિકાસની વાત કરનારું આ તંત્ર ક્યારે આ બિસ્માર પુલની કામગીરી શરૂ કરશે જેવા અનેક સવાલો ઊભા થયા છે. આમોદથી દહેજ જતા રોડ ઉપર આછોડ અને આમોદ ગામની વચ્ચે મોટો પુલ આવેલો છે. આ પુલની બોર્ડર છેલ્લા કેટલાક સમયથી તૂટી ગઈ છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવેલી નથી. આ પુલ ઉપર રોજના 5000 કરતાં પણ વધારે સાધનોની અવરજવર હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવેલી નથી. પુલની બોર્ડર જોતાં એવું લાગી રહ્યું છે કે પુલની પરિસ્થિતિ ખરાબ નહીં પરંતુ સરકારની પરિસ્થિતિ ખરાબ હોય તેમ જણાઈ રહ્યું છે. પુલની બોર્ડરમાં જો કોઈ સાધન કોઈ વાહન ચાલક અંદર પડી જાય તો એના માટે જવાબદાર કોણ? જો કોઈ જાનહાનિ નુકસાન થાય તો એના માટે જવાબદાર કોણ? આ પુલની પરિસ્થિતિ એવી લાગી રહી છે કે કોઈ માણસ 50-60 વર્ષની ઉંમરે જો કમર વળી જતી હોય એ રીતની પુલની પણ કમર વળી ગયેલ છે. તેમ છતાં તંત્ર દ્વારા રિપેરિંગ કામ કરવામાં આવેલું નથી. બોર્ડર તૂટી ગઈ છે, બોર્ડરનું રિપેરિંગ કામ કરવામાં આવેલું નથી. અંકલેશ્વરમાં હાલ ખાતમુહૂર્તની વિધિની મોસમ ચાલી રહી છે. શનિવારના રોજ વોર્ડ 5 અને વોર્ડ 2 ની વરસાદી ડ્રેનેજ ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. અંકલેશ્વરની મુખ્ય વરસાદી ડ્રેનેજ MS29 વોર્ડ 5 અને વોર્ડ 2 માંથી પણ પસાર થાય છે. જોકે આ ડ્રેનેજ ગંદકી તથા અન્ય પ્રવૃત્તિઓની કાયમ જ ભરચક હોય છે. અગાઉ તો ડ્રેનેજમાંથી એક બાઇક સુદ્ધા સાફ સફાઈ દરમિયાન મળી આવી હતી. આ ડ્રેનેજની સાફ સફાઈ ઉપરાંત એને બોક્સ પેક કરવાની કામગીરીની ખાતમુહૂર્ત વિધિ શનિવારના રોજ યોજાઈ હતી. આ પ્રસંગે પાલિકાના ઉપપ્રમુખ નિલેશ પટેલ તથા કારોબારી અધ્યક્ષ ચેતન ગોળવાડ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કામ અંદાજે ₹12 લાખના ખર્ચે પૂર્ણ કરાશે. લોક અદાલત લોકો માટે આયોજન કરવામાં આવે છે. આ લોક અદાલત મુખ્ય હેતુ કોર્ટમાં આવતા તમામ પક્ષકારો વચ્ચે ચાલી રહેલી સમાધાન લાયક તકરારોનું સુખદ રીતે અને સમાધાનથી નિવારણ આવે તેવા પ્રયત્ન કરવાનું અને બંને પક્ષકારોને ઘરમાં અને તેઓની વચ્ચે સુખ શાંતિ તથા માફીની ભાવના જળવાઈ રહે તેવો હોય છે. આજની આ લોક અદાલતમાં આવી રીતે જ વધુને વધુ કેસોમાં પક્ષકારો વચ્ચે સમાધાન થાય અને તેઓની વચ્ચે તકરારનું સુપર ગણાવે તેવો હેતુ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં ટોટલ કેસો 5312નો સમાવેશ કરવામાં આવ્યો છે. ઇન્સ્યોરન્સ કંપની, બેંકો અને મોબાઈલ નેટવર્ક ધરાવતી કંપનીઓ આમાં સમાવી લેવામાં આવ્યા છે. આ લોક અદાલતનો શુભારંભ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ UT દેસાઈ સાહેબના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવી કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં સેક્રેટરી JZ મહેતા હાજર રહ્યા હતા. આમોદ શાહ NNMC ચામડિયા તેમજ મેહકુજા ઝેડ હકીમ મેમોરિયલ હાઈસ્કૂલમાં
ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં આજરોજ વિજ્ઞાન વિષયની પરીક્ષાનું પેપર વિદ્યાર્થીઓને સરળ લાગ્યું. મળતી માહિતી મુજબ આમોદ શાહ NNMC હાઈસ્કૂલ તેમજ મહેફૂજા જેદ હકીમ મેમોરિયલ હાઈસ્કૂલને પરીક્ષા કેન્દ્ર જાહેર કરવામાં આવ્યું છે. તો આજરોજ ધોરણ 10નું વિજ્ઞાન પ્રવાહનું પેપર આમોદ શાહ NNMC હાઈસ્કૂલમાં આશરે 20 બ્લોકમાં થઈ કુલ 600 વિદ્યાર્થીઓએ આપી રહ્યા હતા અને મહેફૂજા જેડ હકીમ મેમોરિયલ હાઈસ્કૂલમાં આશરે 4 બ્લોકમાં થઈ કુલ 102 વિદ્યાર્થીઓ આપી રહ્યા હતા. પરીક્ષા દરમિયાન શાંતિનો માહોલ જળવાઈ રહ્યો હતો. પેપર પૂર્ણ થયા બાદ પેપર સરળ લાગ્યું હોય જેને લઈ વિદ્યાર્થીઓમાં હાશકારો અનુભવાયો હતો. ધોરણ 10 અને 12ની પરીક્ષાના પ્રથમ દિવસ પણ શાંતિપૂર્ણ વાતાવરણની સાથે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો તેમજ પોલીસનો પણ ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવાયેલો નજરે જોવા મળ્યો હતો. પેપર સારું હતું. આજનું વિજ્ઞાનનું પેપર હતું. બહુ બહારનું નહીં પૂછાય, અંદર બધું પૂછાય છે. ભરૂચ સક્રિય પત્રકાર સંઘના ઉપક્રમે મેડિકલ કેમ્પ યોજાયો. ભરૂચ સક્રિય પત્રકાર સંઘના ઉપક્રમે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ તારીખ 9/3/2019ના શનિવારે સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા અને MX મેડિકલ સેન્ટરના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. સ્ટર્લિંગ હોસ્પિટલ OPD સેન્ટર, MX મેડિકલ સેન્ટર બીજો માળ યસ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ આ કેમ્પનો લાભ 60 કરતાં વધુ પત્રકારો અને પત્રકારોના પરિવારજનોએ લીધો હતો. 10 કરતાં વધુ તબીબોએ કેમ્પમાં પોતાની સેવા આપી હતી. સ્ટર્લિંગ અને MX મેડિકલ સેન્ટરની સહાયથી આપણે પત્રકાર પરિષદ પત્રકારો માટેના એક ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં ભરૂચ સક્રિય પત્રકારના જે પત્રકાર મિત્રોને અને તેમના પરિવારજનો માટે આ જે સુવિધા અને સહકાર આપવામાં આવ્યો છે એ બદલ અમે મેડિકલ સેન્ટરનો આભાર માનીએ છીએ. મારું નામ ડૉક્ટર મૌલિક વાજા છે. હું કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન છું અને છેલ્લા 3 વર્ષથી સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા ખાતે મારી ફરજ બજાવું છું અને દર્દીઓને સેવા આપું છું. અમે MX હોસ્પિટલ ભરૂચ ખાતે આજે મીડિયા કર્મીઓ અને એમના પરિવારજનો માટે એક સ્પેશિયલ કેમ્પનું આયોજન કર્યું છે અને એમના જે પણ તકલીફો છે કે બીમારીઓ છે એમનું અમે આજે ચેકઅપ કરવાના છીએ. We are having a camp here in Bharuch. So the main intention of Sterling Hospitals is to provide super specialty services to all the tertiaries in and around the main urban town. So if it is Baroda, we are trying to get all these things nearby Bharuch, Godhra and all the nearby peripheries. So you can see Bharuch, we have tied up with MX Center and we have all the super specialty doctors who are coming in. So सब super specialty doctors यहाँ पे आते हैं. न्यूरो बोलो, नेफ्रो बोलो, कार्डियाक बोलो, ऑनको बोलो. It is आज के तारीख में ये बहुत ज़रूरी है कि हर जगह if we can reach और स्टर्लिंग हॉस्पिटल अपनी तरफ से ये कोशिश कर रहे हैं कि हम लोग हर कॉर्नर में वो हिसाब से पहुंच पाए. જેસીરેટ વિંગ ઓફ ભરૂચ GCI અને ઇન્ડિયન મેનોપોઝ સોસાયટી દ્વારા ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. જેસીરેટ વિંગ ઓફ ભરૂચ GCI અને ઇન્ડિયન મેનોપોઝ સોસાયટી દ્વારા ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરના અવેરનેસ માટે વિવિધ સ્ટ્રીટ પ્લેની કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં લગભગ 50 લેડીઝે પાર્ટ લીધો હતો. આ પ્રોગ્રામમાં ભરૂચ શહેરના અગ્રગણ્ય ગાયનોકોલોજીસ્ટ ડોક્ટર ભાવનાબેન શાહ, ડોક્ટર પ્રગતિ પ્રજાપતિ, ડોક્ટર આકાશ, ડોક્ટર ધીર, ડોક્ટર LR ગોહિલ હાજર રહ્યા હતા.